ગીર સોમનાથથી સમાચાર સામે આવ્યા છે કે પોલીસને એક મોટી સફળતા મળી આવી છે। વેરાવળ વિસ્તારમાં અકસ્માત મોત તરીકે નોંધાયેલા 2 કેસોના ભેદ ઉકેલતા પોલીસે ઠંડા કલેજે 2 હત્યા કરી લૂંટ ચલાવનાર શ્યામ નાથાભાઈ ચૌહાણને ઝડપી પાડ્યો છે। જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસથી મળેલા પુરાવાઓ આધારે આરોપીએ બંને હત્યા કબૂલ કરી છે। આરોપી મેડિકલ ક્ષેત્રનો જાણકાર હતો અને દર્દીઓને ઇન્જેક્શન અથવા દવા આપવાના બહાને એકલતામાં લઈ જતા હતા। દવાનો ઓવરડોઝ આપી બેભાન કરતો અને પછી મૂંગો દઈ તેમની હત્યા કરી દેતો હતો। બંને કેસોમાં સોનાના દાગીના અને રોકડની લૂંટ પણ કરવામાં આવી હતી અને વેરાવળ સિટી પોલીસની ટીમે મહેનતથી આરોપીને પકડીને 2 ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી દીધો છે। હું આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું। વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનરનો બનાવ બનેલો છે। ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે। આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં